ગુડ ઇવનિંગ મિત્રો, જય શ્રી કૃષ્ણ. આશા રાખું છું તમે બધા મજામાં છો. હું તો એકદમ મજામાં છું. જો નહીં, આ હું લાસ્ટ જે વિડીયો બનાવ્યો હતો તે 20 મિનિટનો હતો અને આ વિડીયો હું બનાવું છું 5 મિનિટનો. અને આપણે જોઈએ કે કેટલા વ્યૂ આવશે, કારણ કે મેં એટલે બનાવું છું કે શોર્ટ્સ પર એટલા વ્યૂ નથી આવી રહ્યા ને શોર્ટ્સની એટલી ક્વોલિટી બી નથી બનતી, કારણ કે હું એકલો બનાવું છું, કોઈ ટીમ નથી હોય. ફોર્ચ્યુનેટલી જો મળશે, નસીબ હશે કે પછી આપણા કર્મો હશે. નસીબ તો હોય જ નહીં, આપણું કર્મ જોઈએ. નસીબ પર ફેંકીને આપણે પછાડી પડીએ છીએ. એના કરતાં સીધી વાત કરતા હોય, એક્સેપ્ટ કરતા હોય કે ભાઈ આપણા કર્મો છે, જે છે તે આપણા કર્મો જ છે ભાઈ. નસીબ તો કહેવાની વાત છે. માણસમાં બધું જે અંદરથી જ બહાર નીકળે. સ્વામી વિવેકાનંદે કીધેલું ને, બહાર જે બ્લેમ કરે તે માણસ ગાંડો ને જલ્દી એક્સેપ્ટ કરે તે માણસ આગળ વધે. ને સત્ય બી જ છે. ને બસ આ 1,63,224 કિલોમીટર છે. જામનગરમાં નીસ ઓટોમેશન સુરતની કંપનીમાં જોબ લાગેલી છે. ને 4 દિવસ પછી હું ઈવી લઈને આવી ગયો, કારણ કે મને લાગ્યું કે ઈવી અહીંયા બહુ કામ લાગશે. તો તે ઈવી ગાડી કંપની માટે મુકાઈ દીધી ને એઝ અ એન્જિનિયર ને એઝ અ સુપરવાઇઝર ને એઝ અ ડ્રાઈવર તરીકે મને કામ ને ઈવીના મને પૈસા મળે તો તેનાથી હું ઈએમઆઈ પણ મેનેજ કરી લઉં ઈવીના. ને પછી તેની સાથે સાથે હવે જોયો, હવે તમે યુટ્યુબ પર જો તમારો પ્રેમ આવશે તો મને વધારે વ્યૂ મળશે. હું લાગી તો રહેલો છે, બહુ વર્ષોથી લાગી રહેલો. એક પૈસું નથી મળ્યું તો બી બધું ડિવાઇસ બી લીધેલા હતા, પછી તે પણ હવે પાછા ખોવાઈ ગયા. ને હવે શું બોલવું હવે તમને. હવે એવી જર્ની રહી છે. હું તો ખાલી એક જ સલાહ આપું તમને કે યુટ્યુબ પર કોઈ બી દિવસ સ્પેશિયલ ટાઈમ કાઢીને તમે તમારો સમય ન બગાડતા. આ બધા વ્લોગર ને બધા લોકો છે તે લોકોએ વર્ષોની તપસ્યા ને મહેનત આપેલી હોય ચાલુ જોબે, ને જોબ કર્યા વગર બી 24 અવર તે લોકો લાગી રહેલા હોય. તે લોકો એવો કોન્ટેન્ટ ક્વોલિટી બનાવે, તે લોકો પાસે ટીમ પણ તેવી હોય ને એમને કોઈ પણ ઉપર ના આવી શકે. એટલે મારો પોતાનો અનુભવ છે. મારા ઘણા પૈસા ગયા છે ને મને તો પણ લાગે છે કે કદાચ હજુ બી હું એમાં કરી શકું. એટલે હું ફ્રી ટાઈમમાં કરતો છું, કારણ કે મારી પાસે અત્યારે ફ્રી ટાઈમ બી છે અને ફેસિલિટી બી છે કે હું મારા વિડીયો બનાવીને પોતે જોઉં, વારંવાર જોઉં. કારણ કે તમે તમારા વિડીયો જો વારંવાર નહીં જોઈ શકો તો પછી આશા તમારાથી નહીં રખાય કે હજારો લાખો લોકો તો કેવી રીતના જોઈ શકે. હા, પેલું ખાસ તમે વિચારજો કે તમે તમારા વિડીયો જો નહીં જોઈ શકતા હોય ઓછામાં ઓછું 40-50 વખત. હા, એટલું તો હું બોલું જ છું કે પછી તમે કેવી રીતના પછી એટલે ખોટું પોતાનું. એના કરતાં સૌથી બેસ્ટ વસ્તુ લાઈફમાં તમને શું ગમે છે, એટલે શું ગમે છે એટલે શું ગમે નહીં, વોટ યુ લવ ફ્રોમ યોર હાર્ટ. જે તમારું પેશન છે ને તે પછી તેમાંથી તમને કંઈ મળવું બી જોઈએ. એવું નહીં કે તમને પેશન છે તો તેમાં જ તમે કરી રાખો ને કંઈ કમાણી નહીં મળે પછી તમે ઘરવાળાને બ્લેમ કરો. ઘરવાળા કંઈ સીધી વાત છે, તમને કંઈ કમાણી નહીં મળતી હોય ને તમે કામ કરો તો ગાણા કહેવો, એ ગાણ પણ કહેવાય. પેશન તમારું જે બી હોય તે કોઈને ભણાવવાનું હોય તો પછી નાની એમથી સ્કૂલમાં કોઈ, કે પછી ક્રિકેટ રમવાનું હોય તો ક્રિકેટ કોચ તરીકે, કે પછી સાયકલ ચલાવવાનું હોય તો પછી ટ્રક બી ચલાવો, પ્લેન બી ચલાવો, કે બાઇક બી ચલાવો, કે પછી લારી પણ ચલાવો. જે વસ્તુ છે પેશન સાથે છે અને પૈસા કે પ્રોપર્ટી સાથે કંઈ લેવા દેવાની હોય. એટલે લોકોની મહેનત હોય છે, લોકોના આટલા બધા અગાડી વધ્યાને પહોંચ્યા પછી એ મહેનત તમારે જોવાની હોય. એમાં તમારે ખાલી એની પાસે આટલા નસીબ ને બધું નહીં આવે, બધું મહેનત ને કર્મો જ છે. એટલે હું એ જ કહેવા માંગતો હતો. આ 5 મિનિટના વિડીયોમાં હું તમને થોડું મને થયું દિલથી કે પોતાનો કામ ધંધો જ પકડી રાખો ને કામ ધંધામાં તમે ઓર અગાડી કરો તો તમારો કલ્યાણ 110% થાય. ને વગર કામનું કામ કરો તો તે તમને દિલથી ગમતું હોય તો કરો ને તે ફ્રી ટાઈમમાં કરો. ને તેમાં બી તમારું ગણતરીને ઇમ્પ્રુવમેન્ટ હોવું જોઈએ, અપડેટ હોવી જોઈએ. જેવી રીતના યુટ્યુબ ને ઇન્સ્ટાગ્રામ પર, ફેસબુક પર તમારો અનુભવ તેવો, તમને ફોટોગ્રાફી વિડીયોગ્રાફી ગમતી હોય, પછી તમને તે જ વારંવાર જોવાનું વધારે ગમતું હોય તો બીજા બધા જોશે ને. એટલે બસ એ જ ખ્યાલ રાખજો મગજમાં, કારણ કે આપણે બી હજુ 500 સબસ્ક્રાઈબરની નજીક જ પહોંચેલા છે. તે બી જેમ તેમ અટકી ગયેલા હતા, કારણ કે પછી મને બી અમુક વાર નિરાશા જાગે. પણ જોઈએ હવે ફ્રી ટાઈમમાં આપણે કરતા રહીએ. આપણને ગમે છે કામ કરવાનું, ફ્રી ટાઈમમાં આપણને પોસાય છે. મેઇન વસ્તુ એ છે, સત્ય એ છે. પૈસા બહુ ઇમ્પોર્ટન્ટ વસ્તુ છે. જય શ્રી કૃષ્ણ. થેન્ક યુ.